સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે મતદાન થયું છે તે અંગે કોંગ્રેસે નિવેદન આપ્યું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા, ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા। કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। કેટલીક જગ્યાએ રાતોરાત મતદાન મથકો પણ બદલી નખાયા। ગુજરાતનો માહોલ એ પરિવર્તનનો જોવા મળ્યો હતો। અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે મતદાનની પ્રક્રિયામાં થયેલ દબાણને વશ થયા વગર ગુજરાતે મતદાન કર્યું છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ પોલીસ દ્વારા વિપક્ષને દબાવવાનો ખૂબ પ્રયત્ન થયો હતો। દારૂ પૈસાની સાથે સાથે ધાક ધમકીઓનો આખો દિવસ ચાલ્યો। અમદાવાદમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સરખેજમાં ગુંડાઓ ખુલ્લેઆમ કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરે, મતદાર યાદીઓ ફાડી નાખવામાં આવે, ધાકધમકીઓ આપવામાં આવે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ વારંવાર એમના નામજોગ ફરિયાદ કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય એવી રીતે કાર્યકર તરીકે કામ કરતા હોય એમનું એવું વલણ જોવા મળ્યું। આણંદ મનપામાં કોંગ્રેસ ઉમેદવાર ઉપર થયેલા હુમલાના કેસમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી લેવાઈ તેનો ઉલ્લેખ કરતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસે પોલીસ અધિકારીઓની કામગીરી સહિતના મુદ્દાઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ઈવીએમ બંધ થવા, પોલીસ કામગીરી, બૂથ બદલીના મતદારોને હેરાન કરવા સહિતની 27 ફરિયાદો કોંગ્રેસે ચૂંટણી પંચને કરી છે। સિદ્ધપુર જેવા શાંત વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને દારૂના વેચાણ જેવી વાત પણ કરવામાં આવેલી છે। તેની સામે પણ અમે પોલીસ ફરિયાદ અને રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરેલી છે। આવી વિવિધ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે, જેમાં અમે તમામ ફરિયાદોમાં લેખિત ફરિયાદ કરેલી છે। હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે રાજ્ય ચૂંટણી પંચ આના સામે કેવી રીતે પગલાં લે છે અને આનો શું પ્રત્યુત્તર આપે છે।